દરરોજ શાકમાં શું બનાવવું તેની મગજમારી હોય છે, તો આજે હું તમારા માટે એવી જ રેસીપી લઈને આવી છું જેમાં શાકની પણ જરૂર નથી પડતી. તો હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. તો રેસીપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. અહીંયા મેં 2 લીલા મરચાં લઈ લીધા છે, આદુ અને લસણની પેસ્ટ 1 ચમચી લઈ લીધી છે, થોડા કોથમીરના પાન લઈ લીધા છે, 2 ઝીણો સમારેલો કાંદો લીધો છે અને અહીંયા મેં 1 ટામેટું લીધું છે. તો અહીંયા આપણે દહીં તડકા બનાવીએ છીએ. તો જો તમારું દહીં ખાટું હોય તો તમારે 1 જ ટામેટું લેવાનું છે અને જો તમારું દહીં મોળું હોય તો તમારે 2 ટામેટાં લેવાના છે. એનું ખાસ ધ્યાન રાખજો. અહીંયા મેં 300 ગ્રામ જેવું દહીં લઈ લીધું છે. તો દહીંને મેં બરાબર ફેંટી લીધું છે. સૌથી પહેલાં અહીંયા દહીંને બરાબર ફેંટી લેવાનું છે. તમે જોઈ શકો છો. તો ફ્રેશ દહીં જ લેવાનું જેથી દહીં તડકાનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે. તો 2 ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે. તેની અંદર અડધી ચમચી રાઈ એડ કરી છે અને અડધી ચમચી જીરું એડ કર્યું છે. રાઈ અને જીરું તતરી જાય એટલે તેની અંદર અડધી ચમચી હિંગ એડ કરી છે અને તેની સાથે જ આદુ અને લસણની પેસ્ટ એડ કરી છે અને આપણે જે લીલા મરચાં સમાર્યા હતા તે એડ કર્યા છે. તો લીલા મરચાં તમે તમારા પ્રમાણે લઈ શકો છો. તીખું કે મોરું તમારે જેવું એડ કરવું હોય તેવું તમે એડ કરી શકો છો. ત્યાર પછી આ બધાને 1 મિનિટ માટે સાતળી લેવાના છે. ત્યાર પછી અહીંયા મેં જે ચોપ કરેલો કાંદો છે એ એડ કર્યો છે અને તેને પણ આપણે મિક્સ કરી દેવાનો છે. કાંદાને અહીંયા વધારે ચડાવવાનો નથી, જસ્ટ બસ એનો ગુલાબી કલર થાય તેટલો જ એને ચડાવવાનો છે. તમે જોઈ શકો છો. ત્યાર પછી તેની અંદર હું 1 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખું છું. તેની સાથે અડધી ચમચી તીખું લાલ મરચું એડ કર્યું છે. તો તીખાશ તમે તમારી રીતે એડ કરી શકો છો. 1 ચમચી ધાણા પાવડર એડ કર્યો છે, અડધી ચમચી હળદર એડ કરી છે અને તે આ બધું એડ કર્યા પછી બરાબર તેને મિક્સ કરી દેવાનું છે અને 1 મિનિટ માટે સાતળી લેવાનું છે. તમે જોઈ શકો છો. વિડીયોને એન્ડ સુધી જોજો. ત્યાર પછી અહીંયા જે ટામેટું ચોપ કર્યું હતું તે 1 ચમચી એડ કર્યું છે અને તેની ઉપર 1 ચમચી મીઠું એડ કર્યું છે. તો આ બધાને આપણે મિક્સ કરી દેવાનું છે. તમને મારો વિડીયો ગમતો હોય તો મારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. ત્યાર પછી તેની અંદર મસાલા નહીં બળે અને આપણું ટામેટું એકદમ પરફેક્ટલી ચડી જાય એના માટે મેં 1/4 કપ જેટલું પાણી એડ કર્યું છે અને તેને ઢક્કન ઢાંકીને ચડવા દેવાનું છે. તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણું જે ટામેટાં છે એ એકદમ પરફેક્ટલી ચડી ગયા છે અને તેની સાઈડ પરથી તેલ પણ છૂટું પડવા માંડ્યું છે. તો અહીંયા મેં અડધી ચમચી ગરમ મસાલો એડ કર્યો છે અને તેની સાથે 1 ચમચી કસ્તુરી મેથી એડ કરી છે જે મેં ઘરે બનાવી છે. તો તમે જોઈ શકો છો કે આને હવે બરાબર મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને ત્યાર પછી જ દહીંને એડ કરવાનું છે. અથવા તો આપણે અંદર જે મસાલા એડ કર્યા છે એને થોડાક ઠંડા થવા દેવાના અને ત્યાર પછી જ દહીં એડ કરવાનું. અહીંયા દહીં ફાટશે નહીં. જો તમે ગરમમાં દહીં એડ કરશો તો દહીં ફાટી જશે અથવા તો તમે દહીંની અંદર પહેલેથી જ મસાલા એડ કરીને પછી એડ કરી શકો છો. તો એ પણ તમારું કામ આસાન થઈ જશે. ત્યાર પછી ગેસની ફ્લેમ ઓન કરવાની છે અને ધીમા ગેસ પર જ આપણે કોથમીરના પાન એડ કરવાના છે અને તેને મિક્સ કરી દેવાનું છે અને બસ એને ખાલી 2 મિનિટ માટે જ એને કૂક થવા દેવાનું છે. એનાથી વધારે કૂક નથી થવા દેવાનું. તમે જોઈ શકો છો આની અંદર આ રીતના બબલ આવે છે. બસ આ રીતના બબલ આવે એટલે આપણે ગેસ ફ્લેમ બંધ કરી દેવાની છે. તો આપણું દહીં તડકા રેડી છે. તમે જોઈ શકો છો કે એનો ખૂબ જ સારો એવો ટેક્સચર આવ્યો છે અને ખૂબ જ સારો એનો કલર પણ આવ્યો છે. તો જોતાં જ મોઢામાં પાણી આવી જશે અને જો તમને દહીં ભાવતું હોય તો તમારા માટે આ ખૂબ જ સારી એવી ટેસ્ટી એવી રેસીપી છે. જે દહીં લવર્સ હોય તેના માટે તો આ ખૂબ જ સારી રેસીપી છે અને શાક નહીં હોય ત્યારે તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. એકવાર બનાવશો તો વારે બનાવવાની ઈચ્છા થશે એવી આ રેસીપી છે અને ઝટપટ બની જાય તેવી રેસીપી છે જેથી કિચનમાંથી પણ ફટાફટ છુટકારો મળી જશે. તો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.